જય ગુરુદત્ત, હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ પર હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. ભાસ્કરસ્ય યથા તેજો મકરસ્થસ્ય વર્ધતે તથૈવ ભવતામ તેજો વર્ધયામિતિ કામયેત. ઉદારતા, દાન અને ધર્મ પારાયણતાના આ સુંદર પાવન પર્વ મકર સંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. પ્રિય દર્શકો, આજના આ વિડીયોમાં મકર સંક્રાંતિ પર્વ વિશે સટીક માહિતી આપવા જઈ રહ્યો છું. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવી જ મહત્વપૂર્ણ જાણકારી આપ સુધી પહોંચી શકે. પ્રિય દર્શકો, આપણા શાસ્ત્રો અને પુરાણોમાં મકર સંક્રાંતિ પર્વનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને તેમાં પણ મકર સંક્રાંતિના દિવસે દાન, યજ્ઞ, ઇષ્ટ મંત્રના જાપ, તીર્થમાં સ્નાન ઇત્યાદિ સત્કર્મ અત્યધિક શુભ ફળ આપનાર હોય છે. મકર સંક્રાંતિના દિવસે દેવી દેવતાઓનો યજ્ઞ કરી અને તેમની વિશેષ કૃપા પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિને છોડી અને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે 30 ઘડી એટલે કે 12 કલાક સુધીનો પુણ્યકાળ હોય છે અને આ જ પુણ્યકાળમાં આપણે મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવીએ છીએ. દર્શક મિત્રો, પહેલાં થોડું એ સમજી લઈએ કે મકર સંક્રાંતિ એટલે શું. એક વર્ષમાં કુલ 12 મહિના હોય છે અને તેની સામે પ્રમુખ 12 રાશિઓ છે. હવે સૂર્યનારાયણને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતા 1 મહિનાનો સમય લાગે છે. મતલબ કે સૂર્યનારાયણ એક રાશિમાં 1 મહિના સુધી પરિભ્રમણ કરે છે. હવે 12 રાશિઓનું પરિભ્રમણ કરતા સૂર્યનારાયણને 12 મહિનાનો સમય લાગે છે. તેમાં ભગવાન સૂર્યનારાયણ 6 મહિના સુધી દક્ષિણાયનમાં રહે છે અને 6 મહિના સુધી ઉત્તરાયણમાં રહે છે. હવે જે દિવસે સૂર્યનારાયણ ધનુ રાશિને છોડી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણનો સમય પ્રારંભ થાય છે. હવે જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સમગ્ર ચરાચર જીવસૃષ્ટિ પર એક તેજપુંજનો વ્યાપ થાય છે. એટલા માટે તે સમયાંતરાલનું જે મુહૂર્ત છે એ સૌથી શ્રેષ્ઠ બતાવ્યું છે. એ મુહૂર્તની અંદર તમે દાન, યજ્ઞ, જપ અને તીર્થમાં સ્નાન કરશો તો અનંત ગણું પુણ્ય મળશે. મકર સંક્રાંતિના પર્વની વિશેષતા બતાવતા ઘણા જ પ્રસંગો આપણા શાસ્ત્રોમાં છે. તેમાંથી 2 પ્રસંગો એવા છે કે જે ખૂબ જ સુંદર છે. આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને અર્જુન દ્વારા યુદ્ધ દરમિયાન પિતામહ ભીષ્મને બાણોની સૈયા મળી, ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બાણોની પથારી પર પિતામહ ભીષ્મ મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, છતાં પણ તેઓએ ઘણા દિવસ સુધી દુઃખ સહન કરી અને સમયની રાહ જોઈ કે સૂર્ય જ્યારે ઉત્તરાયણના થશે તે જ સમયે હું મૃત્યુ પામીશ. કારણ કે જ્યારે સૂર્યનારાયણ ઉત્તરાયણના હોય અને તે સમયે કોઈ પુણ્યશાળી આત્માનું મૃત્યુ થાય તો અવશ્ય તેને મુક્તિ મળે છે. બીજો એક એવો પણ પ્રસંગ છે કે જ્યારે ભગીરથ પોતાના પૂર્વજોને મુક્તિ આપવા માટે કઠિન તપસ્યા કરી માં ગંગાને પ્રસન્ન કરે છે અને પૃથ્વી પર માં ગંગાનું અવતરણ થાય છે. તે દિવસ મકર સંક્રાંતિનો હોય છે. મકર સંક્રાંતિના દિવસે જ માં ગંગા બંગાળમાં સ્થિત સમુદ્રની સાથે સંમિલિત થાય છે અને તે દિવસથી પશ્ચિમ બંગાળમાં ગંગા સાગરના કિનારે મકર સંક્રાંતિનો પર્વ ધામધૂમથી ઉજવાય છે. પ્રિય દર્શકો, આપણું ભારત વર્ષ વિવિધતામાં એકતાનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે આપણે ત્યાં તમામ ધર્મોના તહેવારોને ખૂબ જ આદર અને સદભાવ સાથે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિનો તહેવાર માત્ર સકારાત્મકતા અને ઉર્જાનું પ્રતીક નથી, પરંતુ વિવિધ રાજ્યોમાં અલગ અલગ રીતે અને જુદા જુદા નામોથી ઉજવવામાં આવતો આસ્થાનો સંગમ છે. પ્રિય દર્શકો, વર્ષ 2024માં મકર સંક્રાંતિના તહેવારને લઈને કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવી કે પછી 15 જાન્યુઆરીએ. તેમજ મકર સંક્રાંતિના દિવસે શુભ મુહૂર્ત અને દાન, યજ્ઞ, જાપ અને તીર્થસ્નાન માટે પુણ્યકાળ કયો રહેશે. તો ચાલો જાણીએ કે ભારતીય પંચાંગ અને ધર્મસિંધુ નિર્ણય સિંધુના આધારે મકર સંક્રાંતિનો દિવસ કયો રહેશે અને મકર સંક્રાંતિનો પુણ્યકાલ
કયો રહેશે? પ્રિય દર્શકો, મેં આગળ પણ જણાવ્યું કે મકર સંક્રાંતિનો અર્થ એ છે કે જે દિવસે સૂર્યનારાયણ ધન રાશિને છોડી અને મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે. હવે સૂર્યનારાયણ તારીખ 15 જાન્યુઆરી 2024ના મોડી રાત્રે 2:44 મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી મકર સંક્રાંતિનો પુણ્યકાલ તારીખ 15 જાન્યુઆરી 2024ના દિવસે જ પ્રાપ્ત થશે અને તે જ દિવસે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવો ઉચિત છે. આપણા ધર્મશાસ્ત્રોના મત મુજબ અહીં બીજી એક વાત એ પણ છે કે મકર સંક્રાંતિનો પુણ્યકાળ 30 ઘડીનો એટલે કે 12 કલાકનો હોય છે અને આ 12 કલાક દરમિયાન સૂર્યોદયની પણ ઉપસ્થિતિ જરૂરી છે. હવે 15 જાન્યુઆરીએ રાત્રે 2:44 સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેથી 15 તારીખે જ સવારે સૂર્યોદયની ઉપસ્થિતિ રહેશે, જેથી મકર સંક્રાંતિનો પર્વ તારીખ 15 જાન્યુઆરી 2024ના દિવસે જ ઉજવવો એ શાસ્ત્રસંમત પણ ગણાશે. ચાલો હવે જાણીએ કે મકર સંક્રાંતિનો પુણ્યકાળ ક્યારે રહેશે. દર્શક મિત્રો, મકર સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 15 જાન્યુઆરી 2024ના રોજ સવારે 6:41 થી સાંજે 6:22 સુધીનો રહેશે. આ સમય દરમિયાન તમે દાન, યજ્ઞ, જપ અને તીર્થ સ્નાન કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે કરેલું પુણ્યકર્મ અનંત ગણું ફળ આપનારું હોય છે. અતઃ થઈ શકે તેટલું સત્કર્મ આ દિવસે કરવું. તેમજ અહીં જણાવ્યા મુજબ તમે તમારી રાશિ અનુસાર વસ્તુઓનું દાન પણ કરી શકો છો. મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે, તેથી મેષ અને વૃશ્ચિક રાશિના લોકો લાલ વસ્ત્ર, લાલ તલ, ઘઉં, ગોળ અને ખીચડીનું દાન કરી શકે છે. વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે, તેથી વૃષભ અને તુલા રાશિના લોકો ખાંડ, ચોખા, સફેદ તલ, સફેદ વસ્ત્રનું દાન કરી શકે છે. મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ છે, તેથી મિથુન અને કન્યા રાશિના લોકો સપ્તધાન્ય, ખીચડી, તલ અને વાદળી કલરના વસ્ત્રનું દાન કરી શકે છે. કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે, તેથી કર્ક રાશિના લોકો ખીર, સફેદ તલ, ચોખા, ખાંડ અને સફેદ વસ્ત્રનું દાન કરી શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે, તેથી સિંહ રાશિના લોકો ખીચડી, રેવડી, લાલ તલ, ઘઉં, ગોળ અને લાલ વસ્ત્રનું દાન કરી શકે છે. ધન અને મીન રાશિના સ્વામી ગુરુ છે, તેથી ધન અને મીન રાશિના લોકોએ મગફળી, તલ, ચણાની દાળ, સપ્તધાન્ય અને પીળા વસ્ત્રનું દાન કરવું. મકર અને કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ છે, તેથી મકર અને કુંભ રાશિના લોકોએ કાળા તલ, અડદ, ખીચડી, સરસવનું તેલ, કાળો ધાબળો અને લોખંડની વસ્તુનું દાન કરવું. હવે જે લોકોને પોતાની રાશિની ખબર નથી તે લોકોએ ખીચડી, ગોળ, તલના લાડુ, ગરમ કપડાં અને ચોખાનું દાન કરવું. દર્શક મિત્રો, આજ માટે બસ આટલું જ. જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું. અને હા, આ વિડીયોને લાઈક કરજો અને બને તેટલો શેર કરજો, જેથી બધા લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે. આપ સૌનું મંગળ થાય એવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ સાથે જોડાઓ, કારણ કે એક સાચી સલાહ તમારું ભાગ્ય બદલી શકે છે. એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપના જીવનમાં આપ આગળ વધો. જય ગુરુદત્ત.